નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં। જો તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। તો વિડીયોની શરૂઆત કરતા તમે વિડીયોમાં જોઈ શકો છો એક નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। બગસરા ઘેડની ભેંસ છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છું। ભેંસ વેચવાની છે, વ્યાણી છે, વ્યાણેલી છે, વ્યાવાની છે ભાઈ, વ્યાવાની વાર છે, ત્રીજું વેતર વ્યાસે, ટોટલ જવાબદારીથી દેવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાટ ગજામાં સારી છે, 10 દિવસની વાર છે। દૂધની વાત કરીએ તો આગલા વેતરમાં 8 લીટર જેવું દૂધ કરતી સાવ સોજી સસ્તી અને ચારી ભેંસ છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો। ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો, હાટ ગજો પણ તમે જોઈ શકો છો। 100% જવાબદારીવાળી ભેંસ છે એવું માલિકનું કહેવું છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી। કિંમતની વાત કરીએ તો 90,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બગસરા ગામ છે, માળિયા માંગરોળ તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને જોવા મળી જાય છે। બગસરા ઘેડમાં તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો વેચવાની છે। આ ભેંસ વેચવાની છે, ચોથું વેતર વિયાણેલી છે, 8 દિવસમાં વિયાહ છે, વ્યાવાની વાર છે, ચોથું વેતર ટોટલ જવાબદારીથી દેવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને હાટ ગજામાં પણ ચારી છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો, કોઈ પણ બીજો ફોલ્ટ નથી। સાવ સોજી સસ્તી અને સારી ભેંસ છે તે તમે જોઈ શકો છો। ઊંચાઈ લંબાઈ પણ જોઈ શકો છો અને હાટ ગજુ પણ તમે જોઈ શકો છો। ચારે ચાર આછળ કમ્પ્લીટ છે અને આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી। આગલા વેતરમાં દૂધની વાત કરીએ તો 10 લીટર દૂધ હતું એક ટાઈમનું એવું માલિકનું કેવું છે। બધી જ જવાબદારીથી આપવાની છે, ટોટલ જવાબદારીથી દેવાની છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી। કિંમતની વાત કરીએ તો 1,40,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો દેવળિયા ગામ છે, કલ્યાણપુર તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો વેચવાની છે। ભેંસ વેચવાની છે, બીજું વેતર વ્યાણેલી છે, 100% જવાબદારીવાળી ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાટ ગજામાં સારી છે। દૂધની વાત કરીએ તો 5 લીટર જેવું દૂધ કરે છે, ફૂલ 100% જવાબદારીવાળી ભેંસ છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો, કોઈ પણ બીજો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને હાટ ગજામાં પણ સારી છે, ચારે ચાર આંચળ કમ્પ્લીટ છે અને 5 લીટર જેવું દૂધ કરે છે। આંચળમાં પણ કોઈ જાતનો ફોલ્ટ નથી। આ ગરમી ટોટલ જવાબદારીથી આપવાની છે એવું માલિકનું કેવું છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો। કિંમતની વાત કરીએ તો 70,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ઈશ્વરિયા ગામ છે, જામજોધપુર તાલુકો છે અને જામનગર જિલ્લામાં તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ઓરિજિનલ જાફરાબાદી ખડાઈ વેચવાની છે, 25 દિવસની કાચી છે, 25 દિવસની અંદર વ્યાઈ જશે એવું માલિકનું કેવું છે। ઓરિજિનલ નસલ જાફરાબાદી નસલની ભેંસ છે, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, સાટામાં ભેંસ હાલે અથવા પાડો હાલે એવું માલિકનું કેવું છે, સાટા પણ કરવા છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ચારે ચાર આંચળ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી। 100% જવાબદારીથી દેવાની છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। 25 દિવસની અંદર વ્યાઈ જશે, વ્યાવામાં પણ બહુ ઝાઝી વાર નથી, ખડેલું જ છે, પેલા બીજા વેતરનું 100% જવાબદારીવાળી ખડાઈ છે, પેલા બીજા વેતરમાં વ્યાસે તે તમે વિડીયોમાં જોઈ શકો છો। ઊંચાઈ લંબાઈ પણ જોઈ શકો છો, ચારે ચાર આંચળ પણ કમ્પ્લીટ છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો તોરી ગામ છે, કુકાવા વડિયા તાલુકો છે અને અમરેલી જિલ્લામાં તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, બીજું વેતર છે, 1.5 મહિનાની વ્યાઈ ગયેલ છે, 4.5 લીટર દૂધ આવે છે, પારું નથી, દોવામાં છાવ સોજી છે એવું માલિકનું કેવું છે કે બીજું વેતર વ્યાણેલી છે, 1.5 મહિનાની વ્યાણેલી છે, 4.5 લીટર જેવું દૂધ આવે છે, બંને ટાઈમ સવારમાં 4.5 અને સાંજના 4.5 લીટર જેવું દૂધ આવે છે, પારું નથી, દોવામાં સાવ સોજી છે, ગમે તેને દોઈ લેવાની છૂટ, 100% જવાબદારીવાળી ભેંસ છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કેવું છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો। આંદરવડમાં તમને આ જોવા મળી જાય। કિંમતની વાત કરીએ તો 57,000 જેવી કિંમત રાખેલ છે માલિકે,
અંદાજિત કિંમત છે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો વાંદરવડ ગામ છે, માળિયા હાટીનો તાલુકો છે અને જૂનાગઢ જિલ્લામાં તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે, 5 દિવસની વિયાણેલી છે. દૂધની વાત કરીએ તો 4 લીટર જેવું દૂધ આવે છે. નીચે પાડી છે, પેટ આસણ ટોટલ જવાબદારીથી દેવાની છે એવું માલિકનું કહેવું છે કે 5 દિવસની જ વિયાણેલ છે. હાલ 5 જ દિવસ થયા છે વિયાણી તેના. દૂધની વાત કરીએ તો પારું ધવરાવતા 4 લીટર હાલ દૂધ આવે છે. 4 લીટર સવારમાં અને 4 લીટર સાંજે દૂધ આવે છે. નીચે પાડી છે, પેટ આસળ ગરમીની બધી જવાબદારીથી આપવાની છે, ટોટલ જવાબદારીથી દેવાની છે એવું માલિકનું કહેવું છે. કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી. સાવ સોજી, સસ્તી અને સારી ભેંસ છે. દોવામાં પણ સાવ સોજી, ગમે તે વ્યક્તિને દોઈ લેવાની છૂટ. કિંમતની વાત કરીએ તો 75,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મિત્રાળા ગામ છે, પોરબંદર તાલુકો છે અને પોરબંદર જિલ્લામાં તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. આ બંને ભેંસો એક જ માલિકની છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો. ઊંચાઈ લંબાઈમાં સાર્યું છે, હાડ ગજામ પણ સાર્યું છે, પહેલા જ વેતરમાં છે એવું માલિકનું કહેવું છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. તે તમે બંને ભેંસો જોઈ શકો છો. સાવ સોજી, સસ્તી અને સારી ભેંસ છે. ખડાઈ જ છે, પહેલા વેતરમાં જ છે. તે તમે વિડીયોના માધ્યમથી અંદાજો લગાવી શકો છો. ભેંસો બંને સારી છે, ચારા નસલની છે અને જાતવાન ભેંસ છે એવું માલિકનું કહેવું છે. કોઈ પણ બીજો ફોલ્ટ નથી. ટોટલ જવાબદારીથી દેવાની છે એવું માલિકનું કહેવું છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ગાગડી ગામ છે, કલ્યાણપુર તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે. વેતરની વાત કરીએ તો 2 ભેંસો છે એક જ માલિકની, તે તમે જોઈ શકો છો. ડિટેલ્સની વાત કરીએ તો વેતરની વાત કરીએ તો બીજા વેતરમાં વિયાણેલી છે પેલી ભેંસ, 20 દિવસ થયા છે. નીચે પાડો છે. દૂધની વાત કરીએ તો 6 લીટર જેવું દૂધ હાજરમાં આવે છે. 8 લીટર જેવું દૂધની જવાબદારી. બીજી ભેંસની વાત કરીએ તો બીજા વેતરમાં વિયાણેલી છે, 45 દિવસ થયા છે વિયાણી તેના. નીચે પાડો છે. હાજરમાં દૂધની વાત કરીએ તો 7 લીટર જેવું દૂધ આવે છે. બે ભેંસ હારે વેચવાની છે, માટે વિગત વાંચીને તમે જાણીને ફોન કરી શકો છો કે ભાઈ બંનેને એક હારે દેવાની છે. એકનું 7 લીટર દૂધ છે અને એકનું 6 લીટર દૂધ છે. એક 20 દિવસની વિયાણેલી છે અને એક 45 દિવસની વિયાણેલી છે. કિંમતની વાત કરીએ બંને ભેગી તો 1,90,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. ટોટલ જવાબદારીથી વેચવાની છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કુતિયાણા ગામ છે, પોરબંદર તાલુકો છે, પોરબંદર જિલ્લામાં તમને જોવા મળી જાય છે. માલિકનો નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે. ભેંસ વેચવાની છે, બીજા વેતરમાં છે, વેણેલી છે, 1 મહિનાનો પાડો છે, 1 મહિનો દિવસ થયો છે વિયાણે તેના. દૂધની વાત કરીએ તો 6 લીટર દૂધ છે. ફૂલ જવાબદારીથી આપવાની છે. ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને હાડ ગજામાં પણ સારી છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. તે તમે વિડીયોમાં જોઈ શકો છો. સાવ સોજી, સસ્તી અને સારી ભેંસ છે. ટોટલ જવાબદારીથી દેવાની છે તેવું માલિકનું કહેવું છે. 100% જવાબદારીવાળી ભેંસ છે. તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. ઓરિજિનલ નસલ છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી. ઊંચાઈ લંબાઈ પૂરી છે, હાડગજુ પણ સારું છે. કિંમતની વાત કરીએ તો 85,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો પાનખાણ ગામ છે, કેશોદ તાલુકો છે અને જૂનાગઢ જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવશે 10 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે. કોઈ પણ તમે તે વિડીયોમાં જોઈ શકો છો. ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામાં સારી છે. અને વિયાણેલી વાત કરીએ તો 2.5 મહિનાની વ્યાઈ છે. દૂધની વાત કરીએ તો 6 લીટર જેવું કમ્પ્લીટ દૂધ દે છે. ગમે તે વ્યક્તિને દોઈ લેવાની છૂટ. સાવ સોજી ભેંસ છે. ઊંચાઈ લંબાઈ હાડગજુ પણ તમે જોઈ શકો છો, ઘાટ પણ તમે જોઈ શકો છો. કોઈ પણ બીજો ફોલ્ટ નથી તેવું તમને વિડીયોના માધ્યમથી બતાવી શકીએ છીએ. તે તમે પણ જોઈ શકો છો, અંદાજો લગાવી શકો છો. વધુ માહિતી માટે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ હશે, તો ત્યાંથી પણ તમારે વધુ માહિતી મેળવી લેવાની. કિંમતની વાત કરીએ તો 95,000 જેવી કિંમત રાખેલ છે માલિકે.
જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ભેનકવાડ ગામ છે, ભાણવડ તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં.